Are you all student? Standard 6, subject English 1. Unit 2 હતા. લખવામાં આટલી ભૂલ કરી છે વર્કશીટ. હા વર્કશીટ તો જ્યારે ઘરે હોય તો રફમાં એકવાર જોઈને લખીએ અને 90% વર્કશીટમાં હું એ જ પૂછું છું કે જે મેં લખાયેલું હોય 100%. તો વિડીયો જોવો, ઘરે હો તો અને ના હો તો બે વાર લખો, નહીતર ઓરલ લખવાનું થશે તો નહીં ફાવે લખતા. બરોબર ને? હા તું જ. યુનિટ 2 sheep can walk. બંધ રાખજો મોઢું હવે ભાઈ. એક્ટિવિટી 5 સુધી આપણે પૂરું થઈ ગયું હતું. ઓકે, એક્ટિવિટી 6 તમારી જાતે તમારે કરવાની છે. આપણે એટલી જો અંદર ગણગણ વાતો ચાલુ હશે મને ખરેખર ભણાવવામાં મજા નહીં આવે, તો મોઢું બંધ હશે ત્યારે જ મજા આવશે. હવે એક્ટિવિટી 6 બધા પ્રોફેશનલ લોકો છે ને, તો સૌથી પહેલા ડૉક્ટર છે તો ડૉક્ટર રાકેશ એક્ઝામ્પલ આપ્યું છે. તો જ્યારે તમે કોઈને પ્રશ્ન પૂછો ત્યારે વિલ યુ કે તમે મારું આ કામ કરશો, તો વિલથી વિલ એકવાર ના પાડી એટલે અહીંયાથી ના હોય એટલે અહીંયા ના જો વાતો તમે કરશો એટલે વિલ પહેલાં આપણે રાખીએ છીએ. બરોબર છે? તો જુઓ સેકન્ડ એ કોણ છે? ટેલર. તો ટેલર શું કરે એ પણ છે કે ટેલ્સ ટીચર શોર્ટ. બરોબર? ટાંકા લેવાનું છે શર્ટમાં, તો કોઈ પણ નામ લખી શકો તમે કે કનુભાઈ will you please stitch a shirt for me. મારા શર્ટ તમે સીવશો. બરોબર? પછી છે કોણ છે આ? ફર્નિચર લખ્યું છે એટલે કોણ હોય? કાર્પેન્ટર. બરોબર? ફર્નિચર બનાવે છે એટલે કોણ છે? કાર્પેન્ટર. કોઈ પણ નામ તમે લખી શકો કે દિનેશભાઈ will you please make a furniture for my house. હાઉસ માટે ફર્નિચર હોય ને, હે ને? પછી થર્ડ ઇલેક્ટ્રિક આઇટમ્સ. તો કાંતિભાઈ will you please repair my electric items કહેવાય, અથવા કોઈ નામ બોલો, પ્લીઝ રિપેર માય ફેન અથવા ટ્યુબલાઇટ, કોઈ પણ લખાય. બિલ્ડ અ વોલ. બિલ્ડિંગ બનાવનારો છે મેસન. બરોબર? પડ્યો. તો રમણભાઈ will you please build wall for my garden. ચલો લખશો કે જાતે હું લખાવું? લખશો, કેમ કે ઉપર આપેલું જ છે જુઓ. બરોબર? ખાલી કોના માટે લખવાનું એ લખવાનું. જેમ કે શોર્ટ હોય તો ફોર માય ડેડી અથવા ફોર માય ફાધર, ફોર મી. જો ને બેન, બરોબર? માય ગ્રાન્ડફાધર. બરોબર?
બરોબર છે. ફર્નિચર હોય તો કોના માટે હોય? ફોર માય હાઉસ. બરોબર છે. પછી રિપેર કરવાનું હોય તો ફોર માય ટ્યુબલાઇટ કે ફેન કેવું. ખ્યાલ આવ્યો? ચલો પાછળ એક્ટિવિટી 7 જુઓ. તો લખેલું છે કે બ્રિક ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ હેવી. બ્રિક એટલે શું થાય ખબર છે ને? ઈટ. ઈટ લાલ હોય અને કેવી હોય? હેવી. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઈટ. આપણે એને દિવાલ બનાવી શકીએ છીએ એનાથી. બ્રિકથી તમે દિવાલ બનાવી શકો ઈટથી? આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઈટ. બ્રેક કોકોનટ. નારિયેળ એનાથી તોડી શકો છો? કેમ? નારિયેળ તો આમ તોડાય નહીં? નો પ્રોબ્લેમ. બટ આઈ કેન નોટ ઈટ. પણ તમે એને ખાઈ શકો નહીં. બરોબર. હવે છે નેલ. તો શું લખશો? લખો એક્ટિવિટી 7. રાઇટ અબાઉટ ધેમ. આના વિશે થોડા વાક્યો લખવાના છે. નેલ ઇટ ઇઝ made of iron. I can hang pictures and clock on it. But I can not hang clothes on it. Cup. Cup. It is made of cup. શેનો બનેલો હોય? ગ્લાસનો, કાચનો બનેલો હોય. So it is made of glass. I can drink tea or milk. है ना? tea or milk એની અંદર પીએ છીએ ને? I can drink milk in it. But I cannot take a bath in it. Third છે સીડી. આ નીલું છે, નીલ. આ કપ, આ સીડીનું છે એટલે આડું અવડું થાય નહીં. ઇટ ઇઝ રાઉન્ડ. I can hear song in it. But I cannot. થોડું ઉતાવળ કરજો. Write on it. આપણે એની ઉપર લખી શકીએ નહીં. ગ્લાસ. glass.
ऐसा करना पड़ेगा, नबड़ा नहीं जाएगा। કાકાનું કે છે તું તે તારું નામ હે કેમ લખતું નથી બેટા આમાં નથી લખતું હે glass I can drink water Rini I can drink juice me but I cannot eat it. 5 comb એટલે ખબર છે ને દાંત્યો it is made of plastic. I can comb my hair with it. I can wash my hair with I cannot wash my hair ખબર પડે છે ભાઈ આમ તો સહેલા શબ્દો છે ખબર પડે છે ને બધામાં આપણે એની અંદર પાણી પી શકીએ છીએ આપણે એની અંદર दूध पी શકીએ છીએ પણ આપણે એને ખાઈ શકતા નથી આપણે એનાથી વાળ ઓળી શકીએ છીએ પ્લાસ્ટિકનો બનેલો છે પણ આપણે એનાથી વાળ ધોઈ શકતા નથી એટલે ઈઝી છે આ બરોબર છે ચલો 6 ત્રણ તો લખાઈ ગયા હતા ને આ ત્રણ તો મેં સાંભળો ત્રણ તો મેં રફ જ કર્યા છે થ્રેડ એટલે ખબર છે ને દોરો કશું ના થાય એને અડી અંજા ના કરતા ધીમું દો ખોલી દો 1 મિનિટ ખોલી દો એટલે એને બહાર જતું રહે बस बस चलो 6 और thread it is thin it is
colors. બરોબર? I can stitch clothes with it. બધાને દેખા એટલે જો ઉપર લખું છું બેટા. હેમર. હેમર એટલે હથોડી. હથોડી, રાઈટ? ના 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 ખુલ્લું રાખ, વાંધો નહીં. મને બહારથી ક્યાંયથી અવાજ નથી આવતો. It is big. It is heavy. I can fix a nail with ખીલ્લી એનાથી લગાડી શકાય છે ને? કશું નહીં કરે, આપણાથી ઘણું ઉપર છે અને પંખો ખુલ્લું રાખીને જવા દે. હા બસ. ના 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 એ આપણા કરતા બુદ્ધિશાળી છે, એનો રસ્તો ના મળે ના એ નહીં કરે. હે આટલામાં એમને માળો બાંધેલો હોય. પણ અત્યારે બહુ ચિંતા કરવી નહીં, પંખા બંધ હોય એટલે. ઉનાળામાં થોડી ચિંતા થાય, પંખા ચાલુ. હા ચોટી ગયો. ચોપડી ના મૂકેલી છે. મને લાગે તમે લોકો પહેલી વાર જોયું. તો શું કામ આટલો અવાજ કરો છો? આને ટાઈમ વેસ્ટ કહેવાય. A computer નું મારે લખવાય કે ફાવશે? ફાવશે તો બધું. It is a machine. I can study with it. I can play on it. A sheet of paper. It is of many colors. I can write on it, but I cannot share on it. Colors. चलो હવે એક્ટિવિટી 8 જુઓ. બુક લાયા છો બધા? હા, આ એક્ટિવિટીના લીધે આપણે ચેપ્ટર 6 કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ? જો એના જેવું છે હું વાંચું અને તમે જોજો. આઈ એમ ચલો એક એક વાંચતા જાઓ. અહીંયાથી ગર્લ્સ બાજુથી. I am mother. My left eye is big. ઓકે તો જો આઈ અને આઈ બંને નીચે અંડરલાઈન કરો. ઓલું પહેલું આઈ છે એ શું છે? હું. એટલે નીચે નાના અક્ષરે પેન્સિલથી લખી દો. આઈ એટલે હું અને ઓલું ઈ વાય ઈ આઈ એટલે આંખ, રાઈટ? જોયું તું આપણે
ચલો પાછળ સેકન્ડ હું અને આપ ક્યાં લખવાનું હજી ખબર ના પડી કોને ખબર ના પડી હાથ ઉપર કરો ના ખબર પડી જો આઈએ માધવ લખ્યું છે ત્યાં આઈ ની નીચે હું લખ અને ઈ વાય ઈ હોય આઈ એન ત્યાં આ ખબર પડી ચલો સેકન્ડ વચ્ચે ના બોલીશ બોલ પાછળ બેન બીજું શું થયું બેટા શું છે બોલ બોલ ડુ યુ નો चल बेट હવે તું પાછળ જતી જા Do you know Punjabi? મેહુલ Mehul? મેહુલ સે નો આઈ ડોન્ટ ડુ યુ નો પંજાબી મેહુલ તને પંજાબી આવડે છે મેહુલ એટલે એ આ લખ્યું છે કે એન ઓ નો એટલે નાની પેન્સિલ ની લખો પેન્સિલ જાણવું રાઈટ જાણવું અને એનો નો એટલે ના આ નો લખેલું ત્યાં ના લખો હા બેટા એટલે એવી વોશરૂમ આવી છે ચાલુ પીરિયડમાં રજા માંગે તો ગર્લ્સ હતી એટલે મેં જવા દીધું નથી ફાવે એવું જા મને પ્લીઝ વોશરૂમ અને ડ્રિંકિંગ વોટર માટે આ ડિસ્ટર્બ ના કરશો ને એની માટે મેં તમને લાસ્ટ પીરિયડમાં કહી દીધું છે ચલો થર્ડ Go by a car. Suresh, thank you. સ્મિતા Smita, goodbye. હવે ઓલું BY બાય એટલે દ્વારા દ્વારા BY બાય એટલે દ્વારા શું લખ્યું છે ગો જાઓ ગાડી દ્વારા પાટ ગાડી દ્વારા એટલે BY લખ્યું છે ત્યાં દ્વારા લખો આપણે કહીએ ને થી એ દ્વારા અને BY બાય એટલે આવજો લખો BY એટલે દ્વારા અને BY એટલે આવજો લખ્યું ચલો ફોર્થ Our principal was at the school for an hour. our principal was at the school for an hour તો પહેલા OUY hour એટલે એ અવર એટલે આપણા કે મેં કરાયું છે બાર કાઢી હવે પાછા ના જો ઓલું આપણા એટલે મેં લાસ્ટ પીરિયડમાં તો કરાયું ઘરે જઈને કોઈએ જોયું નથી ભાઈ ઇંગ્લિશ છે એમ નહીં ઇંગ્લિશ છે બે વાર વાંચશો તો જ યાદ રહેશે નહીતર સ્પેલિંગનું અંદરનું અંદર જ રહેશે અને આ સતત વાંચતા રહેશો તો જ આવડશે નહીતર મેમ જુઓ બોલતા રહેશે ને આપણે ડાપોડિયા મારવા પડશે રહેવા દે ને હાથમાં મારવાનું હસવાની જરૂર નથી અવર એટલે આપણા અને ઓલું અવર એટલે કલાક સમયમાં આવે 1 અવર 2 અવર 1 કલાક અને અવર OUY અવર એટલે આપણા અવર ક્લાસ ટીચર ઇઝ કહીએ છીએ ને આપણે એ આવે ચલો એના પછીનો ફિફ્થ 8 friends ate all the apples.
8 એટલે પહેલું 8 એટલે 8. EIGHT 8 એટલે 8 અને ATE 8 એટલે ખાવું, એનું ભૂતકાળ ખાધું. ખબર પડી? 8 ફ્રેન્ડ્સ બધા સફરજન ખાઈ ગયા. ચલો એના પછી 6. Somnath temple. We can see the sheep over here. Hey, आवाज ना करसो. कर. We are at the Somnath temple. हमें सोमनाथ मंदिर છીએ. We can see. પહેલું SEEC એટલે જોવું. તો SEEC એટલે અને બીજું SEC એટલે દરિયો. અમે અહીંયા દરિયો જોયો, બરોબર? ચલો એના પછી I ate 2 kachoris. I can take one more 2. TW2 એટલે બે. મેં 2 કચોરી ખાધી અને હજી પણ I eat one more 2. હજી પણ હું એક ખાઈ શકું છું પણ. TW2 એટલે ચલો ટૂંકું. કમ હિયર. હિયર પહેલું હિયર છે એટલે અહીંયા. કમ હિયર આપણે કહીએ છીએ એટલે પહેલું HERE હિયર છે એટલે અહીંયા અને બીજું હિયર છે એટલે સાંભળવું. That is a strong knot. પહેલું knot એટલે ગાંઠ. I can untie it. I cannot. Cannot એટલે ના કરી શકવું. Cannot એટલે એ નોટ છે એટલે શું? નોટ એટલે ના. નહીં, I cannot untie it. This is the first week. પહેલો week એટલે અઠવાડિયું. Before examination, Mitali is still weak in her study. બીજું week એટલે નબળું. ભાઈ મને દુઃખ થયું હો. તમને આ ઇઝીલી આવડે, સમજ પડે એટલે મેં એક ચેપ્ટર વહેલું સમજાયું હતું પણ તમે એવા ને એવા આવ્યા અને તમને કઈ જ આગળના 10 સ્ટુડન્ટ સિવાય કોઈને કઈ સમજણ પડી નહીં. હજી પણ મોડું નથી થયું. ઇંગ્લિશ વાંચતા લખતા ના આવડે તો ઘરે મહેનત કરો. વાંચતા જ નથી આવડતું તો શું સમજણ પડશે? એટલે એ છે કે હું લખાવું, તમે ઉતારો કરો. એટલી સમજણ વાંચતા ને એ તો કરતા આવડવું જોઈએ. પીરિયડ પૂરો કરી. હરિઓમ. થેન્ક યુ.